ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે ધોરણ 5માં કેટલા ચેપ્ટર ભણી ગયા હતા? 2 ચેપ્ટર, બરાબર. હવે આજે આપણે એક નવું ચેપ્ટર ભણવાના છીએ જેનું નામ છે 10મો અને 100મો ભાગ. ચેપ્ટર નંબર 10 છે, બરાબર. હવે તમે દરેક વિદ્યાર્થીને ખ્યાલ હશે કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેમી, બરાબર. એવી જ રીતે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા. તો હવે આપણે આમાં 10મો અને 100મો ભાગ શું છે એ આપણે અહીંયા ભણવાનું છે. તો દરેક વિદ્યાર્થીએ સ્કેલ તો જોઈ હશે. દરેકના પાસે કંપાસ બોક્સમાં નાની સ્કેલ હશે, બરાબર. એ સ્કેલ કેટલા સેન્ટીમીટરની હોય છે? તો હું અહીંયા તમને એક સ્કેલ બતાવું તો દરેક વિદ્યાર્થી જોડે આ સ્કેલ હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરનો જે અંક દર્શાવ્યા છે એ કયા એકમમાં હોય છે? સેન્ટીમીટરમાં. હવે આ સ્કેલ એ કેટલા સેન્ટીમીટરની છે? તો 15 સેન્ટીમીટરની છે. પણ જ્યારે તમે આનાથી મોટી સ્કેલ વાપરો છો તો એ કેટલા સેન્ટીમીટરની હોય? આનાથી મોટી 30 સેન્ટીમીટરની સ્કેલ હોય છે. અને એ બધી જ સ્કેલ તમે દરેકે જોઈ હશે. હવે આપણે આ સ્કેલમાં અભ્યાસ કરવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 0 થી 1 શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં. હવે તમારે અહીંયા જોવાનું છે કે 0 થી 1ની વચ્ચે તમને કેટલા કાપા આપ્યા છે? તો 0 થી 1ની વચ્ચે તમારે ગણવાનું. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 0 થી 1ની વચ્ચે કેટલા કાપા આપ્યા છે? 10 કાપા આપ્યા છે. તો આને શું કહીશું આપણે? તો 1 સેન્ટીમીટરના કેટલા સરખા ભાગ કર્યા આપણે? 10 સરખા ભાગ કર્યા. તો એને શું કહેવાય? 1 સેમીના 10મા ભાગને શું કહીશું આપણે? મીમી. મીમી એટલે કે મિલીમીટર. મિલીમીટર એ શું છે? તો લંબાઈનો સૌથી નાનો એકમ એટલે કે મિલીમીટર છે. તો ખબર પડી ગઈ કઈ રીતે કર્યું? તો 0 થી 1ની વચ્ચે કેટલા કાપા આવ્યા? 10 કાપા આવ્યા. તો સેન્ટીમીટરના 10 સરખા ભાગ કર્યા. તો 1 સેન્ટીમીટરના 10મા ભાગને શું કહીશું આપણે? મિલીમીટર. તો તમારે યાદ રાખવાનું છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 10 મીમી. મીમી એટલે કે મિલીમીટર, બરાબર. એક કાપો અહીંયા જે આપ્યો છે, એક કાપો એ શું દર્શાવે છે? તો 1 મીમી દર્શાવે છે, બરાબર. તો અહીંયા આપણે હવે આગળ સમજીએ. તો આપણે યાદ રાખવાનું છે દરેક વિદ્યાર્થીએ હાલ સમજાય. 1 સેમીના 10 સરખા ભાગ એટલે શું થાય? 10મા ભાગને શું કહેવાય? મીમી. મીમીને શું કહેવાય? પૂરું નામ મિલીમીટર. અને એને ઇંગ્લિશમાં તમારે દર્શાવવું હોય તો શું દર્શાવાય? મિલીમીટર એટલે કે એમ કહેવાય. હવે 1 કાપો એટલે શું કહેવાય? 1 મીમી. 1 કાપો બરાબર 1 મીમી. 1 સેમી બરાબર કેટલા થશે? 10 મીમી. તો 1 mm બરાબર 0.1 સેન્ટીમીટર, બરાબર. આ દરેકે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. હવે દરેકને સ્કેલથી માપતા તો આવડતું જ હશે, બરાબર. ધારો કે તમને કોઈ વસ્તુ માપવાની કીધી હોય, તો કે તમે તમારી જોડે પેન્સિલ હોય તો એ પેન્સિલને તમારે માપવી હોય તો તમે કઈ રીતે માપશો? તો પેન્સિલના છેડાથી એની અણી સુધીનું જે વચ્ચે અંકો આવતા હોય એ એનું માપ કહેવાય. તો આપણે એ સમજીએ. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો જુઓ, તમે ઉપયોગમાં લીધેલી સૌથી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે? તો જે તમે ઉપયોગમાં લેતા હોય એ પેન્સિલની લંબાઈ તમારે માપવાની છે. તો કઈ રીતે માપશો? તો ધારો કે જુઓ, તમારે અહીંયા પેન્સિલ આપી છે, તો અહીંયાથી અણી સુધીના જે અંકો આવે એ એનું માપ કહેવાય. તો જુઓ, હવે આ પેન્સિલ કેટલી લાંબી છે? અનુમાન કરો. અનુમાન કરવાનું છે એટલે કે આશરે જવાબ આપવાનો છે. તો આ પેન્સિલ આશરે કેટલા સેન્ટીમીટરની હશે? તો આપણે કહીએ આશરે કે 4 સેન્ટીમીટરની હશે. ફૂટ પટ્ટીનો ઉપયોગ કરી તેની લંબાઈ માપો. તમારું અનુમાન કેટલું યોગ્ય છે એ આપણે અહીંયા લખવાનું છે. તો અહીંયા ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીએ આપણે. તો ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીને એને માપીશું તો તમને ખ્યાલ આવશે. તમારે દરેકે સ્કેલનો ઉપયોગ કરવાનો છે.
તો અહીંયા તમે જોઈ શકો છો કે 0થી જો અહીંયા 3 કાપા છે અને ઉપર કેટલા છે તો 1 2 3 4 5 કાપા છે બરાબર. તો એનું માપ કેટલું થશે તો 3.5 સેન્ટીમીટર બરાબર. તમારે સ્કેલના ઉપયોગથી એનું માપન કરી જોવાનું અને પછી લંબાઈ એની લખવાની બરાબર. આગળ જુઓ શું કીધું છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોટું અને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો. જુઓ એને લેન્સથી જોવાનો પ્રયત્ન કર્યો છે તે 3 સેન્ટીમીટર કરતાં પણ વધુ લાંબી છે. શું થયું 3 સેન્ટીમીટર કરતાં પણ ઉપર વધારાના કાપા આવ્યા એટલે 3 સેન્ટીમીટર કરતાં પણ વધારે લાંબી છે. હવે જુઓ હાલ આપણે સમજ્યા 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે એ તો હાલ આપણે સમજી લીધું એટલે દરેકને ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમારી પેન્સિલ એને સ્કેલથી માપી છે તો કેટલું માપન આવ્યું તો જુઓ 3 સુધી તો 6 અને ઉપર કેટલા કાપા છે એ આપણે ગણી લઈએ તો 1 2 3 4 5 અને 6 તો 6 કાપા સુધીનું એનું માપન છે. તો આ પેન્સિલ કેટલી આવશે તો આ પેન્સિલની લંબાઈ 3 સેન્ટીમીટર અને 6 mm લાંબી છે એમ આપણે કહી શકીશું. હવે તમારે કે 3 સેન્ટીમીટર અને 6 mm લાંબી એ કઈ રીતે કહી શકાય તો જુઓ આગળનું જે માપ હોય ધારો કે અહીંયા 3 સુધી આવ્યું તો આ સેન્ટીમીટર કહેવાય અને 3 પછીના ઉપર જેટલા કાપા આવે એ શેમાં દર્શાવવાના mm દર્શાવવાના. હવે આગળ જોઈએ જુઓ અહીંયા એક તમને કીડી આપી છે. હવે આ કીડી કેટલા લાંબી છે તો જુઓ અહીંયા 1 2 અને 3 એક પછી કેટલા કાપા છે 3 તો 3 લાંબી છું. પરંતુ જુઓ આ બાજુ આ સ્કેલમાં તમને એક મોટી કીડી દર્શાવી છે તો એ કેટલી લાંબી છે એ જોઈ લઈએ આપણે. તો જુઓ એક પછી કેટલા કાપા છે તો 1 2 3 4 5 6 અને 7. તો હવે આ શું કહે છે કે પરંતુ હું વધારે લાંબી છું તો 1 સેન્ટીમીટરનો કેટલો ભાગ થશે 10મો ભાગ એટલે કે 10 ભાગમાંથી એ કેટલી લાંબી છે 7 mm લાંબી છે. તો શું લખાશે 7/10 અથવા તો કઈ રીતે લખી શકાય 7 mm પણ લખાય અને તમારે સેન્ટીમીટરમાં દર્શાવવું હોય તો 0.7 સેન્ટીમીટર પણ તમે દર્શાવી શકો બરાબર. હવે જુઓ સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું. હવે એને તમારે શબ્દોમાં લખવું હોય તો શું લખાય 0.1 સેન્ટીમીટર બરાબર. 0.1 છે એટલે અહીંયા શું લખાશે 0.1 સેન્ટીમીટર 1 mm એ 0.1 સેન્ટીમીટર જેટલું છે બરાબર. આગળ જુઓ પેન્સિલની લંબાઈ કેટલી છે. હવે તમારા પેન્સિલની લંબાઈ માપવાની છે તો જુઓ એક પછી કેટલા કાપા છે તો 1 2 3 4 5 અને 6 તો mmમાં દર્શાવવું હોય તો શું લખશો 6 mm પણ સેન્ટીમીટરમાં દર્શાવવું હોય તો શું થશે એની લંબાઈ 0.6 સેન્ટીમીટર બરાબર. પછી તમારે આગળ આવશે સેન્ટીમીટરનું mmમાં રૂપાંતર કરવાનું mmનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું એ દાખલા આવશે એ આપણે આગળ શીખીશું બરાબર. આગળ જુઓ દેડકા તમે કેટલાક દેડકા જોયા છે કયા અને કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે. શું તમે તમામ દેડકાની લંબાઈ સરખી છે તો જુઓ અહીંયા 2 તમને ઉદાહરણ આપ્યા છે એક સોનેરી દેડકો અને એક મોટો દેડકો. આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે. સોનેરી દેડકા હોય એમની લંબાઈ માત્ર કેટલી હોય 0.9 સેન્ટીમીટર જેટલી જ હોય છે. અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે તો 0.9 સેન્ટીમીટર એટલે કે એ બહુ નાના કહેવાય. તો એવા તમારા દેડકા તમે આંગળી ઉપર કેટલા બેસાડી શકશો તો આશરે આપણે કહી શકીશું કે 5 થી 6 બરાબર. મોટો દેડકો જોઈએ આ દેડકાની તમામ જાતિઓમાં સૌથી લાંબો દેડકો છે. હવે આ દેડકાની લંબાઈ કેટલી આપી છે આશરે 30.5 સેન્ટીમીટર જેટલી હોય છે. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે આ સમજવું પડશે કે સેન્ટીમીટરમાંથી mmમાં રૂપાંતર કરવું હોય તો તમે કઈ રીતે કરશો અને સેમીમાં રૂપાંતર કરવું હોય તો બરાબર એ દાખલા આપણે સમજી લઈએ. તો જો તમને અહીંયા આપ્યું છે કે મીમીમાં રૂપાંતર કરો મીમી એટલે કે મિલીમીટરમાં. હવે એક રકમ આપી છે 5 સેમી તો દરેકને પહેલાં ખબર હોવી જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા થશે 10
મીમી. તો 5 સેમી બરાબર કેટલા થશે? તો અહીંયા ચોકડી ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 10 ભાગ્યા 1 બરાબર શું જવાબ આવશે? 10 પંચું 50. તો પાછળ શું આવશે? જે એકમમાં ફેરવવાનું કીધું હોય એ એકમ પાછળ ફરજિયાત લખવાનું. તો 50 મીમી બરાબર. શું કરવાનું અહીંયા? જ્યારે પણ તમને મીમીમાં રૂપાંતર કરવાનું પૂછાય એટલે શું કરવાનું? જે રકમ આપ્યો એને કેટલા વડે ગુણી દેવાની? 10 વડે ગુણવાની. કેટલા વડે? 10 વડે. બીજો દાખલો જોઈએ. 0.9 સેમી. તો લખીએ પહેલાં કે 1 સેમી બરાબર 10 મીમી થાય. તો 0.9 સેમી બરાબર કેટલા? હવે અહીંયા તમારે પોઈન્ટવાળો દાખલો આપ્યો છે તો શું કરવાનું એ શીખી લઈએ. તો સૌથી પહેલાં આવી જે રકમ આપ્યું એને શું કરવાનું? સાદા અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. હવે આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે એટલે કે જોવાનું કે 0 પોઈન્ટ પછી તમારે કેટલી સંખ્યા આપી છે? એક જ અંક આપ્યો છે બરાબર. એક જ અંક આપ્યો છે તો તમારે આ સંખ્યાને 10 વડે ભાગવાની. પોઈન્ટ પછી તમારે ધારો કે 2 મીંડા આપ્યા હોય તો 100 વડે ભાગવાના. 3 અંક આપ્યા હોય તો 1000 વડે ભાગવાના બરાબર. તો અહીંયા જુઓ પોઈન્ટ પછી તમારે એક જ અંક આપ્યો છે એટલે 9 ભાગ્યા શું કરીશું? 10 કરીશું ગુણ્યા 10 થશે. હવે તમારા 10 ઉડી જશે તો શું જવાબ આવ્યો? 9 મીમી. પોઈન્ટવાળો આવો દાખલો આવે એટલે શું કરવાનું? સાદા અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું. આગળ જોઈએ. હવે જુઓ પહેલાં આપણે મીમીમાં ફેરવ્યું. હવે શેમાં ફેરવીશું? સેમીમાં. સેમીમાં ફેરવવાનો આવે એટલે શું કરવાનું? 10 વડે ભાગવાનું. જ્યારે મીમીમાં ફેરવતા હતા તો શું કરવાનું? 10 વડે ગુણતા હતા. એનાથી હવે વિરુદ્ધ કરવાનું. આમાં 10 વડે ભાગવાનું. તો શું થશે અહીંયા? તો 30 mm સેન્ટીમીટરમાં ફેરવીએ તો 1 સેમી બરાબર 10 છે. તો 30 mm બરાબર કેટલા થશે? તો 30 ભાગ્યા 10 બરાબર શું થશે? તો 3 સેમી. ખબર પડી ગઈ? આ રીતે આપણે કરવાનું છે. બીજો દાખલો જોઈએ. 8 mm આપ્યું છે તો 8 mm કઈ રીતે ફેરવશું? તો જે સંખ્યા આપી હોય એને કેટલા વડે ભાગી દેવાનું? 10 વડે ભાગી દેવાનું. હવે જુઓ અહીંયા તમારે પોઈન્ટમાં જવાબ આપશે. શું આવશે? 0.8 સેમી. આ રીતે આપણે ફેરવવાનું છે. તો દરેકને ખ્યાલ આવી ગયો? આવા દાખલા તમારે પૂછાશે. આગળ જુઓ. 0.9 સેમી એટલે કેટલા? તો શું કહેવાશે? 9 mm બરાબર. આપણે હાલ જ શીખ્યા. કારણ કે એને શું કરવાનું? mmમાં ફેરવવા માટે 10 વડે ગુણવાનું. તો 1 સેમીના 10 ભાગમાંથી શું કહેવાય? 9 ભાગ જેટલું કહી શકીએ. આથી 30.5 સેમી એ તો જુઓ પોઈન્ટના આગળની સંખ્યા એ સેન્ટીમીટર કહેવાય અને પોઈન્ટ પછીનો જે અંક આપ્યો એ શું કહેવાય? મીમી કહેવાય. તો 30 સેમી અને 5 મીમી જેટલું છે. આશરે કેટલા મોટા દેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય? હવે એ આપણે જોઈએ. તો દરેકને ખ્યાલ હશે કે 1 મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે 100 ભાગ્યા અહીંયા 30 સેમી છે તો 100 ભાગ્યા 30 કરશું શું જવાબ આવશે? 3. તો કેટલા દેડકા અહીંયા ફૂટપટ્ટી ઉપર મૂકી શકીશું? 3. જો તેમને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના દેડકા 1 મીટરની જગ્યા રોકે? એક જ હરોળમાં. તો હવે પહેલાં આપણે જોઈએ કે નાના દેડકાની લંબાઈ કેટલી હતી? તો અહીંયા જોઈએ આપણે નાના દેડકાની લંબાઈ 0.9 સેન્ટીમીટર હતી. હવે એને તમે મીમીમાં ફેરવશો તો શું આવશે? 9 મીમી. હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર છે તો 100 સેન્ટીમીટર બરાબર કેટલા થશે? 1000 mm. હવે 1000ને તમારે 9 mm વડે ભાગવાના તો કેટલો જવાબ આવશે? 111. તો અહીંયા કેટલો આવશે જવાબ? 1 મીટરની જગ્યામાં કેટલા દેડકા રોકશે? 111 દેડકા 1 મીટરની જગ્યા રોકે. તો દરેકને ખ્યાલ આવી ગયો? મહાવરો જોઈએ. ખિલ્લીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા mm છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને ખિલ્લી આપી છે. હવે જુઓ ખિલ્લીની લંબાઈ સેન્ટીમીટરમાં તો આપી દીધી છે. કેટલા છે? 2. હવે 2 પછીના આપણે કાપા ગણવાના છે. તો 2 પછીના જેટલા કાપા હોય કેટલા કયા એકમમાં આવશે? mmમાં. તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો શું લખાશે ખાલી જગ્યામાં? 9 mm. અથવા તો તમે કઈ રીતે લખી શકો? 2.9 સેમી
એ રીતે પણ તમે લખી શકો. બરાબર. ભીંડાની તમારે લંબાઈ માપવાની છે. તો જુઓ અહીંયા તમારે અહીંયા 0 અંકથી આપ્યું નથી, 1 અંક પાછળથી આપ્યું છે. બરાબર. એટલે કે આની લંબાઈ કેટલી થશે? તો તમે અહીંયા માપશો તો 9 સેમી આવશે એની લંબાઈ. બરાબર. પણ અહીંયા એક જુઓ એને 1 અંક પાછળ લીધો છે. બરાબર. એટલે આપણે 1 અંક આગળ લઈશું એટલે 9માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે? 8 આવશે. તો એની લંબાઈ 8 સેમી થશે. અને 8 પછી ઉપર કેટલા કાપા છે? 3. તો એની 3 mm થશે. તો જેને આપણે કઈ રીતે લખી શકીએ? 8.3 સેમી લખી શકીએ. હવે જુઓ તમારે આ પાના ઉપર આપેલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી મીણબત્તી 1 અને 3ની લંબાઈ વચ્ચેનો તફાવત તમારે શોધવાનો છે. તો શું કરવું પડે? સૌથી પહેલાં તો બધી જ મીણબત્તીઓની લંબાઈ શોધવી પડે. તો અહીંયા જુઓ તમને મીણબત્તી 1, 2 અને 3 આપી છે. બરાબર. આ ત્રણેયની લંબાઈ તમારે સેન્ટીમીટર mm બંનેમાં શોધવાની છે. તો શું કરવાનું? મીણબત્તીની લંબાઈ શોધ. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું? તમારે મીણબત્તીની લંબાઈ અને લંબાઈ સેમી અને મી બંનેમાં શોધવાની છે. એટલે તમારે શું કરવાનું? મીણબત્તીની લંબાઈ શોધતા હોય એટલે અહીંયાથી અહીંયા સુધીનું માપ લેવાનું છે. બરાબર. ધારો કે તમારે મીણબત્તી 1નું શોધવું છે તો મીણબત્તી એટલે અહીંથી ગણાશે, એની જ્યોત તમારે માપવાની નથી. અહીંયાથી અહીંયા સુધીનું માપ લખવાનું, પછી જ્યોતનું તમારે અલગ લંબાઈ એની લખવાની છે. બરાબર. તો એ રીતે તમારે ત્રણેય મીણબત્તીની લંબાઈ શોધી કાઢવાની. અને પછી શું કીધું છે? મીણબત્તી 1 અને 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધવાનો. તો જુઓ અહીંયા મીણબત્તી 1. મીણબત્તી 1ની લંબાઈ તમારે કેટલી આપી છે? 2.9. બરાબર. અને 3ની કેટલી આપી છે? મીણબત્તી 3ની નહીં, એની જ્યોત પણ લેવાની છે. તો મીણબત્તી 1ની 2.9 છે અને જ્યોતની 1.3. આ બંનેનો સરવાળો કરીશું તો શું થશે? મીણબત્તી 1ની લંબાઈ જોઈએ તો કેટલી આપી છે? 2.9 સેમી અને એની જ્યોતની કેટલી આપી છે? 1.3 સેમી. હવે આ બંનેનો તમે સરવાળો કરશો તો શું આવશે? 9 ને 3 12નો બગડો વધી 1, 2 ને 1 3 ને 1 4. કેટલું આવ્યું? 4.2 સેમી. હવે આપણે મીણબત્તી 3 જોઈએ. તો મીણબત્તી 3ની લંબાઈ જોઈએ તો એની કેટલી આપી છે? 6 સેમી અને જ્યોતની કેટલી આપી છે? 1.5 સેમી. આવા બંનેનો સરવાળો કરશો તો શું હશે? તો 7.5 સેમી. હવે શું કીધું છે અહીંયા તમારે? બંનેનો શું લેવાનું કીધું છે? તફાવત. તો તફાવત આવે એટલે શું ધ્યાનમાં રાખવાનું? બંનેની બાદબાકી કરવાની. તો મીણબત્તી 1 અને મીણબત્તી 3નો તફાવત લઈએ તો તફાવત બરાબર શું થશે? તો 7.5માંથી 4.2 બાદ કરીશું તો શું આવશે? 5માંથી 2 જાય તો 3. 7માંથી 4 જાય તો 3. તો શું જવાબ આવ્યો? 7માંથી 4 જાય તો 3 આવશે. તો 3.3 સેમી તફાવત આવ્યો. બરાબર. બંનેની લંબાઈ વચ્ચેનો. તો આ રીતે આપણે દાખલો ગણીશું. દરેક વિદ્યાર્થી આ રીતે દાખલા ગણવાના છે. દરેકે મીણબત્તીનો સ્કેલથી ઉપયોગ કરીને પછી એની લંબાઈ તમારે માપવાની છે અને પછી લખવાની છે.